બટા તું એને હારે ખુશ તો છો ને? હા મમ્મી, હું એને હારે બહુ જ ખુશ છું. તો વાંધો નહીં બેટા. હારું મમ્મી, ઈ બધું તમે મૂકો, આમ જવો હું બજારેથી કંગન લાવીશું. 100 રૂપિયાના કહેતા હતા, 50 રૂપિયામાં લઈ લઈશ. હું બેટા આવા ખોટા કંગન લાવીશું? આવા થોડાક પહેરવાના હોય, હાસા પહેરવાના હોય. જમાઈ કમાતા નથી. જો બેટા મેં કીધું ન્યા તે લગ્ન કર્યા હોત ને તો તારે આવું ન જોવું પડત. ન્યા તું રાસ કરત રાસ. હારું મમ્મી, હું ફોન રાખું છું. તમે ક્યારે આવ્યા વિપુલ? હેતલ, આપણા ઘરની હાલત ખરાબ ન હોત ને અને મારે પણ એક સારી એવી નોકરી હોત ને તો હું પણ તને સોનાના કંગન લાવીને આપત. અરે આ જોવો તો ખરા, બહુ સારા લાગે છે. બધું એક દિવસ ઠીક થઈ જાય. હું સૌને તમારી સાથે. માતાજીની કૃપાથી તમને સારી નોકરી મળી ગઈ અને બધું ઠીક થઈ ગયું. હવે હું તારા માટે કંઈક લાવ્યો છું હેતલ. હાલે. વાવ, સોનાના કંગન! આને હું જરૂર હતી વિપુલ? જો એક પુરુષને સારો જીવનસાથી મળી જાય ને, એ જિંદગીમાં ભલે ગમે એટલો ફેલ થયો હોય પણ જીવનસાથી એમ કહે ને હું તમારા સુખ દુઃખમાં તમારી સાથે છું, એટલે એ પુરુષને કામયાબ થતા કોઈ નથી રોકી શકતું. અને જીવનસાથી જો સારો ન હોય ને તો કામયાબ પુરુષને પણ બરબાદ થવામાં વાર નથી લાગતી. શું કરશો હેતલ? અરે આવી ગયા તમે. તમારું ફેવરિટ સોલે ચણાનું શાક બનાવ્યું છે. હું પણ તારી કઈ મદદ કરું? અરે નહીં નહીં, તમે ઓફિસેથી કામ કરીને આવ્યા ને તે થાકી ગયા છો. થાકી તો તું પણ જાતી છે ઘરનો આખો દિવસ કામ કરીને. હારું, બે ટમેટા લઈ લો ફ્રીજમાંથી. બીજું હું? હું વિચારું છું કે આપણે એક મેળ રાખી લઈએ જે ઘરનું બધું કામ કરી નાખશે અને ખાવાનું પણ બધું બનાવી નાખશે. કેમ? કેમ કે તું આખો દિવસ કામ કરશો ને મને સારું નથી લાગતું. અરે નહીં, ફાલતુમાં પૈસા હું કામ ખર્ચ કરવા જોઈએ? અને આમ પણ મને ઘરનું કામ કરવામાં કોઈ પણ થાક નથી લાગતો. એવું કેમ? કેમ કે જેનો પતિ ઓફિસેથી થાકીને આવ્યા પછી પણ રસોડામાં આવીને એની પત્નીની હેલ્પ કરાવે છે અને એની સાથે મીઠી મીઠી વાતો પણ કરે છે. ઈ પત્નીનો બધો થાક આમ જ ગાયબ થઈ જાય. કમાઈ નહીં ને ત્યારે મારી હારે વાત કરશે. વિપુલ, તમે કેમ આજ ઉદાસ બેઠા છો? કાંઈ નહીં મમ્મી, આજ જ્યારે તું કમાઈ નહીં ને ત્યારે મારી હારે વાત કરશે. એટલા માટે. વિપુલ, તમે ટેન્શન લ્યો માં, બધું ઠીક થઈ જશે. જાતો પાણી ભરી આવી તો તું આથી ભરી આવી નહીં એટલે હું તારો મોટો ભાઈ છું. જા પાણી ભરી આવી. જ્યારે તું કંઈક કમાઈને આવી ને ત્યારે ઓર્ડર દેજે મને. આલ્યો આ પાણી. હેતલ, થેન્ક યુ મને સમજવા માટે. વિપુલ, તમે કઈ ઉપાધિ કરો માં, તમને નોકરી મળી જશે. જો બધા પુરુષોને તારા જેવો સમજદાર જીવનસાથી મળી જાય ને તો પુરુષ ક્યારે હારતો નથી. પતિનું દુઃખ અને ચિંતા એક પત્ની જ સમજી શકે છે ને.